હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે એડવોકેટની નોંધણી અંગેની લાયકાતો અને ગેરલાયકાતોની જોગવાઈઓની ચર્ચા કરો. આજે સવાલ બીજી રીતે પણ પૂછવામાં આવે છે કે એડવોકેટની નોંધણી અંગેની જોગવાઈઓ જણાવો, તો પણ આ જ જવાબ તમારે લખવાનો છે. આ જે સવાલ છે તે એડવોકેટ એક્ટ 1961માંથી છે, એટલે કે આચારસંહિતાના જે આપણા નિયમો છે એ એક પાર્ટ છે, બીજો પાર્ટ આપણો એડવોકેટ એક્ટ અને ત્રીજો પાર્ટ આપણો કેસ છે. તો એડવોકેટ એક્ટમાંથી પૂછાશે. ચલો, સવાલ શું છે કે એડવોકેટની નોંધણી અંગેની લાયકાતો અને ગેરલાયકાતોની ચર્ચા કરો અથવા તો જોગવાઈઓ સમજાવો. આ સવાલ પૂછાય એટલે આપણા પાસે મુદ્દા હોવા જોઈએ. ફ્રન્ટ પેજ પર તમારા મુદ્દા બનાવવાના છે. કયા કયા મુદ્દા અહીં બને છે, તો આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના તમારે 5 થી 7 લીટીમાં સમજાવવાની છે. ત્યાર પછી આપણને પૂછવામાં આવેલું છે કે એડવોકેટની લાયકાતો અને એડવોકેટની ગેરલાયકાતમાં આપણે અહીંયા બનાવી દેવાનું કે એડવોકેટની નોંધણી કઈ કલમ મુજબ થાય. તો એડવોકેટની નોંધણી સેક્શન નંબર 24 મુજબ થાય છે. એની અંદર આપણે 3 મુદ્દા બનાવશું. મુદ્દો નંબર 1, એડવોકેટ બનવા માટેની લાયકાતો. નંબર 2, એડવોકેટ બનવા માટેની ગેરલાયકાતો, એટલે કે કોણ એડવોકેટ બની શકતું નથી. એડવોકેટ બનવું હોય તો એની નોંધણીની રીત શું છે, કેવી રીતે નોંધણી કરવામાં આવે, તો 3 મુદ્દા આપણે બનાવવાના છે. ત્યાર પછી જો કોઈ કેસ હોય તો એ કેસ તમારે સમજાવવાના. અહીં આપણે 2 કેસ સમજાવીશું કે એડવોકેટ કોણ બની શકે, કોણ ન બની શકે, નોંધણી ક્યારે ક્યારે વેલિડ કહેવાય, ક્યારે ક્યારે વેલિડ કહેવાતી નથી. તો એ મુદ્દા આપણે લખીશું કેસની અંદર. પછી સમાપન લખીને તમારે વાતને પૂર્ણ કરવાની રહે છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનાની અંદર આપણે લખવાનું છે કે તાબાની કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય અથવા તો ટ્રિબ્યુનલ હોય, પ્રેક્ટિસ કરવાનો અધિકાર અથવા તો કેસ લડવાનો અધિકાર કોને હોય? ફક્ત વકીલોને જ હોય. તમારી પાસે કાયદાની ડિગ્રી હોય એટલે કે LLB ડિગ્રી કરેલી હોય એટલે તમે વકીલ બની જતા નથી. બરાબર, આની વાત કરેલી છે કે વકીલ બનવા હોય તો તમારે શું કરવું પડે? બાર કાઉન્સિલિંગની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડે, એટલે કે સ્ટેટ બાર કાઉન્સિલની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. એડવોકેટ એક્ટની સેક્શન નંબર 24ની અંદર શું આપેલું છે કે વકીલ કોણ બની શકે છે, એની લાયકાતો શું છે, વકીલ કોણ બની શકતો નથી, એની ગેરલાયકાતો શું છે, એ અંગેની આપણને જોગવાઈઓ આપવામાં આવેલી છે કે વકીલની નોંધણી કઈ રીતે કરાવવાની, ક્યાં કરાવવાની, એ અંગેની તમામ મુદ્દાઓ આપણને ક્યાં જોવા મળે છે? સેક્શન નંબર 24ની અંદર જોવા મળે છે. જે વ્યક્તિ વકીલ બની જશે તેને જ શું કરવામાં આવશે? પ્રેક્ટિસ કરવાનો અધિકાર આપવામાં આવશે. બીજી કોઈ વ્યક્તિને પ્રેક્ટિસ કરવાનો અધિકાર નથી. બંધારણીય અધિકાર આપેલો છે કેસની અંદર, આપણે અહીંયા એનો ઉલ્લેખ કરતા નથી, પણ આપણે સીધું લખી દેવાનું છે કે તાબાની કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે ટ્રિબ્યુનલ હોય, એમાં પ્રેક્ટિસ કરવાનો એટલે કે કેસ ચલાવવાનો અધિકાર કોને છે? માત્ર વકીલોને જ છે. જો તમારી પાસે ખાલી કાયદાની ડિગ્રી હોય, LLB હોય, તો તમે પ્રેક્ટિસ કરી શકતા નથી. તમારે શું કરવું પડે? એડવોકેટ એક્ટની કલમ 24 મુજબ નોંધણી કરાવવી પડે. જો તમે નોંધણી કરાવશો તો જ તમે કોર્ટની અંદર કેસ લડી શકો છો, અન્યથા તમારા પાસે LLBની ડિગ્રી હોય છતાં પણ તમે કોર્ટની અંદર કેસ લડી શકતા નથી. તમારે શું કરવું પડશે? એનરોલમેન્ટ કરાવવું પડશે સ્ટેટ બારની અંદર, તો જ શું કરી શકો છો? તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો નોંધણી અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે? સેક્શન નંબર 24ની અંદર લાયકાતો જોવા મળે છે. સેક્શન નંબર 24A ની અંદર આપણને ગેરલાયકાતો આપવામાં આવેલી છે. તે જ વ્યક્તિ શું કરી શકે છે? પ્રેક્ટિસ કરી શકે છે કોઈ બી કોર્ટની અંદર અથવા તો ટ્રિબ્યુનલની અંદર. તો આ વાત તમારે પ્રસ્તાવનાની અંદર લખવાની કે નોંધણી અંગેની જોગવાઈઓ આપણને ક્યાં જોવા મળે છે? સેક્શન નંબર 24ની અંદર જોવા મળે છે. તે જ વ્યક્તિને વકીલાતનો અધિકાર છે, અન્યથા કોઈ બીજી વ્યક્તિને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ટ્રિબ્યુનલ કે તાબાની કોર્ટની અંદર વકીલાતનો અધિકાર નથી. તો આટલી વાત તમારે પ્રસ્તાવનાની અંદર લખવાની. કલમ યાદ રાખજો, સેક્શન નંબર 24, વકીલાતની નોંધણી. ઓકે, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 24. એમાં અંદર આપણે 3 મુદ્દા સમજાવવાના છે. સૌથી પહેલો મુદ્દો બને છે કે એડવોકેટની નોંધણી. સેક્શન નંબર 24ની અંદર એડવોકેટની નોંધણી આપેલી છે. એમાં આપણે 3 પાર્ટ પાડી દઈશું કે લાયકાત, વકીલ બનવા માટેની લાયકાત શું છે, ગેરલાયકાત શું છે અને એની નોંધણીની પ્રોસિડિંગ શું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તમારી દૃષ્ટિએ પણ, કે તમે જેવું સેમેસ્ટર 5 કે સેમેસ્ટર 6 ક્લિયર કરશો એટલે તમારે વકીલાત તરીકેની નોંધણી કરવાની છે. તો આપણે ડીપમાં આખો સવાલ જોઈશું કે કેવી રીતે નોંધણી કરવાની છે, કેટલા પાનાનું ફોર્મ ભરવાનું છે, આખો અહીંયા આપણે સમજીશું. હાલ આપણે શાની વાત કરીએ કે એડવોકેટ એક્ટની નોંધણીની વાત કરીએ કે એડવોકેટ એક્ટની નોંધણી અંગેની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે? તો સેક્શન નંબર 24ની અંદર એડવોકેટ એક્ટની નોંધણી અંગેની વાત કરવામાં આવેલી છે. જે વ્યક્તિ એડવોકેટની લાયકાત ધરાવતો હોય અથવા તો સેક્શન 24 મુજબની લાયકાત ધરાવતો હોય તેવી વ્યક્તિને નોંધણી એઝ અ એડવોકેટ તરીકે કરવામાં આવશે અથવા તો વકીલ તરીકે કરવામાં આવશે. તો એ અંગેની વાત કરવામાં આવેલી છે. તો કલમ નંબર 24ની અંદર જોગવાઈ મુજબ જે વ્યક્તિ કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હોય, કાયદાની ડિગ્રી એટલે કે LLB કરેલું હોવું જોઈએ, 3 વર્ષનું અથવા તો 5 વર્ષનું, બંનેની આપણે વાત કરવાની. હવે તો 5 વર્ષનું પણ LLB આવે છે. ડાયરેક્ટ 12 પછી કરો છો તો બીકોમ LLB ઓનર્સ તરીકે ઓળખવામાં આવે. તો જે વ્યક્તિએ કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય, LLBના 3 વર્ષ પૂરા કરેલા હોય અથવા LLBના 5 વર્ષ જે પૂરા કરેલા હોય, LLB ઓનર્સ તરીકે એને ઓળખવામાં આવે,
તેમજ ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગ એક્ઝામિનેશન AIBEની એક્ઝામિનેશન પ્રાપ્ત કરી હોય તો યાદ રાખજો LLBની ડિગ્રી બી જોઈએ પ્લસ બીજું શું જોઈએ AIBEની એક્ઝામ એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એને કહેવામાં આવે છે ની પરીક્ષા શું કરેલી હોય પાસ કરેલી હોય નીચે મુજબની લાયકાતો ધરાવતો હોય ત્રીજી વાત શું કરેલી છે કે નીચે મુજબની લાયકાતો ધરાવતો હોય તેવી વ્યક્તિને BCI અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગ દ્વારા નોંધણી કરવામાં આવશે અને તે વ્યક્તિ શું કરી શકે છે પ્રેક્ટિસ કરી શકે છે અને પ્રેક્ટિસ કરી શકતો નથી તો 3 વાત અહીંયા આવે છે એક તો LLBની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ 3 વર્ષની અથવા તો 5 વર્ષની કાયદાની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બીજી વાત કરવામાં આવેલી છે કે AIBEની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ એટલે કમ્પલસરી જ છે તમારે પણ પાસ કરવી જ પડશે અધરવાઇઝ તમે નોંધણી કરાવી શકશો નહીં એઝ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી શકશો નહીં ત્રીજી વાત શું કરવામાં આવેલી છે કે બાર તરફથી જે બી જોગવાઈઓ છે નોંધણી અંગેની જે ફીસ છે કે રજિસ્ટ્રેશન છે તે તમારે કરેલું હોવું જોઈએ તો જ શું કરી શકે છે તમે એડવોકેટ તરીકે નોંધણી કરાવી શકો અન્યથા નોંધણી કરાવી શકતા નથી તો 3 વાત છે તે 3 વાત તમારે અહીંયા લખી દેવાની ફરી પાછું બોલી જાઉં છું કે કાયદા મુજબ LLBની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ નંબર 2 AIBE મુજબની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ રાજ્ય બાર કાઉન્સિલિંગ સ્ટેટ બાર આપણું કયું લાગે બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત BCG તરીકે ઓળખવામાં આવે એના દ્વારા નોંધણી કરવામાં આવે એની જે જોગવાઈઓ છે એને પાસ કરેલી હોવી જોઈએ એટલે કે ફીસ બીસ ફોર્મ ભરેલું હોવું જોઈએ નોંધણી નહીં કરાવો તો કેવી રીતે AIBની એક્ઝામ પાસ કરી શકો નહીં થાય તો પોતાનું નામ એડવોકેટ તરીકે દાખલ કરી શકે છે ની એનરોલમેન્ટની અંદર તમે જો નામ નોંધણી કરાવો તો સ્ટેટ રોલ કહેવામાં આવે એની અંદર ઓકે તો આટલી 3 વાત છે એ તમે શું કરેલું હોય છે જોગવાઈનું પાલન કરેલું હોય છે હવે એડવોકેટ બનવાની લાયકાત શું એ અલગથી આપવામાં આવેલી છે ક્યાં સેક્શન નંબર 24ની અંદર કોણ એડવોકેટ બની શકશે તો એના જે ધારણા ધોરણો નિયમો છે જેમ રાષ્ટ્રપતિની કોણ રાષ્ટ્રપતિ બની શકે તેવી રીતે અહીંયા પણ એડવોકેટ કોણ બની શકે વિસ્તારથી આપેલું છે તો નંબર 1નો મુદ્દો આપેલો છે કે LLBની કાયદાની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ LLBની ડિગ્રી હોવી જોઈએ બરાબર માર્કશીટ એની પાસે હોવી જોઈએ પ્લસ ડિગ્રી પણ હોવી જોઈએ 3 વર્ષની હોઈ શકે તો પણ ચાલશે 5 વર્ષનું LLB ઓનર્સ હશે તો પણ ચાલશે પણ કહેવાનો મતલબ LLB હોવું જોઈએ કાયદાની ડિગ્રી એને પ્રાપ્ત કરેલી હોય છે બધી માર્કશીટ પાસ કરેલી હોય છે 6 સેમેસ્ટર કે 3 વર્ષ કે જે 10 સેમેસ્ટર હતો 5 વર્ષ પાસ કરેલા હોવા જોઈએ તો આ વાત નંબર 1ની અંદર આવે LLBની કાયદાની ડિગ્રી હોવી જોઈએ નંબર 2 કહેવામાં આવે છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ એનો મતલબ કે વિદેશી વ્યક્તિ હોય અને પ્રેક્ટિસનો અધિકાર નથી અને નાગરિકતા ભારતની લેવી પડશે બંધારણની આર્ટિકલ 5થી લઈને 11 લાગુ પડે છે નાગરિકતામાં તો નાગરિક હોવો જોઈએ ત્રીજી વાત કરવામાં આવેલી છે કે એની ઉંમર કેટલી હોવી જોઈએ 21 યર્સ હોવી જોઈએ ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તો હોવી જોઈએ તો 21 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ 21 વર્ષ પછી જેને એડવોકેટનો અધિકાર એમ બી થઈ જ જાય છે 18 પછી તમે 3 વર્ષ કરો BComના બરાબર અથવા તો BA કે ગ્રેજ્યુએશનના પછી પાછા 3 વર્ષ તમારે કરવા પડે એટલે ઓટોમેટિક તમારી ઉંમર 22, 23, 24 ઉપર થઈ જ ગયેલી હોય પણ અહીંયા આપણે લખી દેવાનું ભાઈ 21 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ બીજી 2 મહત્વની વાત કરેલી છે કે રાજ્ય બાર કાઉન્સિલિંગ નક્કી કરેલી લાયકાતો ધરાવતો હોવો જોઈએ રાજ્ય બાર કાઉન્સિલિંગ એટલે કે ગુજરાત રાજ્યની જે BCG છે એને જે જોગવાઈનું આપણને કીધેલું હોય એનું પાલન આપણે કરવાનું એને શું કીધેલું છે ભાઈ તમારે ફોર્મ ભરવાનું અને ફીસ ભરવાની પહેલે BCGની અંદર પછીની તપાસ થાય પછી તમને જો કાર્ડ આપે તો બરાબર તો એની પણ વાત કરેલી છે કે નોંધણી ફોર્મ અને ફી ભરેલી હોવી જોઈએ હવે તો શું આવી ગયું પહેલે તો સેમેસ્ટર 6 પાસ કરો પછી જ નોંધણી કરાવી શકતા હતા હવે તો સેમેસ્ટર 5 પાસ કરીને માર્કશીટ આવે પછી પણ નોંધણી કરી શકો છો એ પણ શું થઈ ગયું લાયક થઈ ગયો હવે તો આ વાત પર તમે અહીંયા ટપકાવી શકો કે પહેલે તો સેમેસ્ટર 6 પછી જ શું કરતો તો એનરોલ થતા હતા હવે તો સેમેસ્ટર 5 પછી પણ એનરોલ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે તો આપણને એક લાયકાત આવી ગઈ છે એના અંદર તમારે એડ કરી દેવાની શું છે કે રાજ્ય બાર કાઉન્સિલિંગે નક્કી કરેલી લાયકાતો ધરાવતો હોવો જોઈએ તો શું છે સેમેસ્ટર 5 પાસ હોય તે પણ કરી શકે ને 6 પાસ પણ કરી શકે છે તો એ લખી દેવાનું બીજું નોંધણી ફોર્મ કે ફી ભરેલી હોવી જોઈએ એ પણ મહત્વની બાબત છે લાયકાત તરીકે એની ભરેલી હોય તો તમે એડવોકેટ તરીકે ન ગણાવો તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો બીજી વાત કરેલ છે કે AIBની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગ એક્ઝામ એ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અધરવાઇઝ તમે એડવોકેટ બની શકતા નથી યાદ રાખજો LLBની ડિગ્રી જોઈએ બીજું BCGની અંદર તમારું નોંધણી ફોર્મ ભરાયેલી હોવી જોઈએ ફી ભરાયેલી હોવી જોઈએ અને ત્રીજી વાત જે મહત્વની છે તે શું છે તમારા માટે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગની એક્ઝામ પાસ કરેલી હોય છે તો તમે હમણાં સેમેસ્ટર 6 પાસ કરશો એટલે તમારે શું કામ કરવું પડશે સૌથી પહેલાં તો LLBની ડિગ્રી તો આવી જ ગઈ બીજું તમારે બારની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે ફોર્મ બોર્મ વગેરે ભરવું પડશે અને ફીસ ભરવી પડશે હાલની ફીસ કેટલી છે તો 750 રૂપિયા છે એવું કહેવામાં આવે છે પણ પહેલાં કેટલી ફીસ હતી લગભગ 22 થી 25,000 જેટલી ફીસ હતી ત્રીજી વાત શું છે AIBની પાછી ફોર્મ ભરવાનું છે અને એની પરીક્ષા પાસ કરવાની છે એની ટકાવારીનું ધોરણ કેટલું છે 45 અને 40 છે એ પણ તમારે યાદ રાખવાનું છે કે જનરલ માટે 45 અને OBC ST SC માટે 40% ધોરણ રાખવામાં આવેલ છે ઓપન બુક એક્ઝામ છે તો એ પણ તમારે પાસ કરવાની છે
ત્યારે તમે એડવોકેટ તરીકે બની શકશો. બાકી એડવોકેટ તરીકે ગણાશો નહીં. આટલી 3 વસ્તુ તમારે હમણાં કરવાની જ છે. સેમેસ્ટર 6 પાસ થાય પછી અથવા તો સેમેસ્ટર 5 જેને પાસ કર્યું છે એના રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને હમણાં એક્ઝામની તૈયારી પણ કરતા હશે એવા હશે. તો આટલી જે છે આપણે વાત કરવાની લાયકાતની અંદર. ઓકે, તો લાયકાત લખી દેવાની છે. એટલે 5 મુદ્દા તમારા હોવા જોઈએ. તો અમારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ મુદ્દા કયા છે? 3 જ છે. બાકી આ ભારતનો નાગરિક અને 21 વર્ષ આપણને બહુ કંઈ લાગુ નહીં પડે. અહીંયા જવાબ માટે ઇમ્પોર્ટન્ટ છે, લખવા માટે, પણ એમ રિયલ લાઈફમાં આપણને લાગુ તો પડતો નથી. હવે આપણે વાત કરીએ એડવોકેટની ગેરલાયકાતો. સેક્શન નંબર 24A ની અંદર એડવોકેટની નોંધણી અંગેની ગેરલાયકાતોની વાત કરવામાં આવેલ છે કે કયા કયા એડવોકેટની નોંધણીને ગેરલાયક ઠરાવવામાં આવે, કોણ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી શકતું નથી અથવા તો કોની નોંધણી કરાવવામાં આવતી નથી. તો ઘણી વખત નોંધણી કરાવવામાં આવે પછી એને સનદને લઈ લેવામાં આવે, એવી પણ વાત આવે અથવા તો રદ કરી દેવામાં આવે. તો કઈ કઈ બાબતો ગેરલાયકાતની અંદર આવે, ડિસ્ક્વોલિફિકેશન તરીકે ઓળખવામાં આવે ઇંગ્લિશની અંદર. સેક્શન નંબર કઈ છે? 24A. એની વાત તમારે અહીંયા લખવાની. શું લખીએ? પહેલો મુદ્દો, ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલો હોય, કોઈ ઉપર આઈપીસી મુજબ અથવા તો BNSS મુજબ અથવા BNS મુજબ શું કઈ પ્રક્રિયા ચાલતી હોય, ગુનામાં સંડોવાયેલો હોય કોઈ બી કાયદા હેઠળ. ઘણા બધા કાયદા છે. પ્રોહિબિશનનો કાયદો હોઈ શકે, બરાબર, પોક્સોનો કાયદો હોઈ શકે. જુદા કાયદા અંતર્ગત જો દોષિત ઠેરવવામાં આવેલો હોય તો એને વકીલાત કરવાનો અધિકાર મળતો નથી, એ જતો રહે. પોતે જ પોતાના કેસમાં પણ વકીલ બની શકતો નથી. એ પણ આપણે વહીવટી કાયદાની અંદર જોઈ ગયા હતા. એ પણ અહીંયા તમે લખી શકો છો. બીજું પણ એ ફક્ત પોતાના કેસ પૂરતું છે એટલે આપણે નહીં લખીએ તો ચાલે. બીજી વાત છે, અન્ય વ્યવસાય ધંધામાં જોડાયેલો હોય. કોઈ વકીલ હતા, અત્યારે તમે બની જશો વકીલ અથવા તો LLB પાસ કરી જશો, પછી કોઈ ધંધામાં જોડાયેલા હોય, બરાબર. ધંધા એટલે કયા ટાઈપનો? પછી તમે ડૉક્ટર હો, તમે CEO હો અથવા તો કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા હોય, કામકાજ કરતા હોય, તો તમને પ્રેક્ટિસનો અધિકાર નથી, આવું કહેવામાં આવેલું છે. તો યાદ રાખજો, અન્ય વ્યવસાય અથવા ધંધામાં જોડાયેલા હોય જેવા કે ડૉક્ટરી અથવા તો CA છે, શિક્ષક છે, ફૂલ ટાઈમની વાત કરેલી છે તેવો કોઈ શિક્ષક છે, અથવા તો તમારી લારી ગલ્લા પર બેસેલા હોય કોઈ ખોલીને, તેવા વ્યક્તિઓ. ફૂલ ટાઈમની વાત છે, પાર્ટ ટાઈમની વાત નથી. હવે ભાઈનો બિઝનેસ હોય ને તમે બેસતા હો તો કોઈ વાંધો નથી, બરાબર, દુકાન ઉપર, પણ તમારી જ દુકાન હોય તમે જ બેસતા હોય ફૂલ ટાઈમ તો પછી એ વ્યવસાયની અંદર ધંધામાં આવી જાય તો તમે વકીલાત તરીકે પ્રેક્ટિસ કરી શકતા નથી. તો આ વાત પણ અહીંયા આવે છે કે અન્ય વ્યવસાયમાં ધંધામાં જોડાયેલા હોય, ડૉક્ટર હોય, CEO હોય, અન્ય ધંધો મેં તમને કહી ગયો છે, શિક્ષક તરીકેનો હોઈ શકે અથવા તો કોઈ બીજો ટ્રાન્સપોર્ટનો ધંધો હોઈ શકે, કોઈ બી ધંધો હોઈ શકે, દુકાન ખોલીને બેસેલો હોય તો પણ પ્રેક્ટિસ કરી શકતો નથી. તો આ ડિસ્ક્વોલિફિકેશનની અંદર આવે છે. યાદ રાખો, તમારી સનદ જપ્ત કરી દેવામાં આવે છે, સજા પણ તમને થાય. નેક્સ્ટ, જેલની સજા થાય, મુક્ત થાય તો રદ. કોઈને જેલની સજા કરવામાં આવેલી હોય 1 વર્ષની, ચાલો 1 વર્ષ પૂરો થઈ ગયો પછી એ ફરી પાછો શું કરી શકે? સનદ માંગીને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી શકે છે. ત્યાં સુધી એને પ્રેક્ટિસ કરવાનો અધિકાર મળતો નથી. કોઈને સજા થયેલી હોય તો જેલની સજા થાય, મુક્ત થાય તો પછી શું થઈ જાય? રદ થઈ જાય. એનો મતલબ છે કે ફરી પાછો એ પ્રેક્ટિસ કરી શકે છે. જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી એ સજા, એ વકીલાત તરીકેનો એનો સનદ લઈ લેવામાં આવે છે. તો એ વાત પણ ડિસ્ક્વોલિફિકેશનમાં આવે છે, ગેરલાયકાતમાં આવે છે. પ્રેક્ટિસ કરવાનો અધિકાર મળતો નથી. નેક્સ્ટ, ઉપરની જોગવાઈનો ભંગ. ઉપરની જોગવાઈનો ભંગ કે ભાઈ AABની એક્ઝામની પાસ કરેલી હોય, બરાબર. બીજું છે કે નોંધણી ન કરાવેલી હોય ને ડાયરેક્ટ પહોંચી જાય કોર્ટની અંદર. LLB પાસ કેસ લડું તો નહીં ચાલે, બરાબર. ડિગ્રી જ ના હોય એની પાસે, ખોટી રીતે ડિગ્રી મેળવેલી હોય તો પણ એ શું કરી શકે છે? રદ કરી દેવામાં આવે છે. કોઈ સેમેસ્ટરમાં કેટી હોય, સોલ્વ જ નહીં થયેલી હોય, જેમ કે તમે જ હમણાં સેમેસ્ટર 5 પછી રજિસ્ટ્રેશન કરાવશો, સેમેસ્ટર 6માં કેટી આવશે વારંવાર, સોલ્વ જ નહીં થાય તો શું કરવાનું, બરાબર. ત્યારે શું પ્રોબ્લેમ આવશે? તો ત્યારે આ પ્રોબ્લેમ તમને નડશે કે તમે ગેરલાયકાત બની જશો. જ્યાં સુધી તમે સેમેસ્ટર 6ની એક્ઝામ પાસ નહીં કરશો ત્યાં સુધી તમને વકીલાત કરવાનો અધિકાર ન મળશે, કારણ કે નિયમ જોગવાઈ મુજબ જ ચાલશે. ચાલો, કામ ચલાવ તમને આપશે પ્રેક્ટિસ માટે, પણ પછી લઈ લેશે. એ બી 1 વર્ષ 2 વર્ષ માટે જ આપશે, એનાથી વધારે નહીં આપે. તો આપણને ધ્યાનમાં રાખવાનું છે કે ઉપરની જોગવાઈનો ભંગ એટલે કે ઉપરની જોગવાઈ એટલે લાયકાતોનો ભંગ કરેલો હોય, એમાં AIBની એક્ઝામ પાસ ન કરેલી હોય, નોંધણી ન કરાવેલી હોય, ફીસ નહીં ભરેલી હોય, ફોર્મ ન ભરેલું હોય, ડિગ્રી ના હોય અથવા તો ખોટી રીતે ડિગ્રી બનાવેલી હોય, તેવા સંજોગોની અંદર એને શું કરવામાં આવે? ગેરલાયક ઠરવવામાં આવે છે. પછી મગજ શું થઈ ગયેલું હોય? આઉટ થઈ ગયેલું હોય, બરાબર ને. ચાલો, તો તે વ્યક્તિ પણ અહીંયા આવી શકે, એ પણ વકીલાત નથી કરી શકો કારણ કે મગજ જ આઉટ થઈ ગયેલું હોય, ગાંડો માણસ કહી શકીએ ને. તો એ પણ તમે અહીંયા લખી શકો છો. તો લખી દેવાનું તમારે, તમારા શબ્દમાં અહીંયા હું લખતો નથી, તમારે લખી દેવાનું, બરાબર. ચાલો, તો આ જોગવાઈ આવે. બીજું કે 21 વર્ષ કરતાં ઓછી ઉંમરના વ્યક્તિ તે પણ પ્રેક્ટિસ કરી શકતો નથી, તે પણ તમે અહીંયા લખી શકો. ચાલો, તો આ વાત અહીં આવી જાય છે, એ ગેરલાયકાતની અંદર આવે છે. તો આપણે વાત કરી ભાઈ લાયકાત કોણ છે? સેક્શન નંબર 24ની અંદર નોંધણીની અંદર જ વાત કરેલી છે, અને સેક્શન નંબર 24A ની અંદર ગેરલાયકાતની વાત કરવામાં આવેલી છે. શોર્ટ નોટમાં પૂછાય તો આટલું લખવાનું, કેસ લખીને વાતને પૂર્ણ કરી દેવાની. લોંગ ક્વેશ્ચન પૂછાય એટલે આપણે શું કરવું પડશે? એને લંબાવવા
પડે, એટલે તમારે શબ્દોમાં એને મેળવવું પડશે. ચાલો હવે આપણે વાત કરીએ બીજી, એડવોકેટ તરીકે નોંધણીની રીત. તમારે રિયલ લાઈફમાં એવી નોંધણી કેવી રીતે કરવાની છે એ પણ હું અહીંયા સમજાવી જ દેવાનો છું ફોટા સહિત. ચાલો કેવી રીતે નોંધણી કરવાની છે, તો સૌથી પહેલે જે 4 સ્ટેપ છે એની વાત કરું, પછી એને ડીપમાં સમજીએ. સૌથી પહેલે ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ આપણે ક્યાં ભરવાનું? BCGની અંદર. તમને અહીંયા દેખાતું હશે BCG, બરાબર, બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની જે ઓફિસ છે ત્યાં તમારે ફોર્મ ભરવાનું. પછી અરજીને તપાસ થશે. ફોર્મ ભરી દીધું પછી મહિનાની અંદર એ લોકો મિટિંગ ભરે, દર મહિને. એ મિટિંગની અંદર તમારે ફોર્મ કે લઈને ચકાસણી થાય, બરાબર છે કે કેમ, બધું થઈ જાય તો પછી તમને શું આપવામાં આવે? તમારો કાર્ડ આપી દેવામાં આવે એડવોકેટ તરીકેનો, અને સનદ આપી દેવામાં આવે છે. નહીં થાય, રદ કરે તો પછી અપીલ કરી શકો. અપીલ ક્યાં કરી શકો તમે? બારના અંદર, બરાબર, એ રાજ્ય બાર કાઉન્સિલ એટલે ગુજરાત બાર કાઉન્સિલની અંદર અપીલ કરો, ત્યાં તમને નહીં સાંભળે તો BCI એટલે કે દિલ્હીની અંદર અપીલ કરો, ત્યાં નહીં સાંભળે તો સુપ્રીમ કોર્ટની અંદર સાંભળશે. ઓકે, પણ આટલા દૂર સુધી કંઈ જતું નથી. જે હોય તે બારની અંદર જ પતી જતું હોય. બારની અંદર જે સભ્યો હોય તે શું કરી દે? તમારું સોલ્યુશન લાવી દેતા હોય, એટલે એટલા દૂર સુધી જતા નથી. ચાલો હવે એ થાય પછી અપીલની વાત આવે. પછી તમારે જિલ્લાની અંદર નોંધણી કરાવવાની છે. આપણે દાખલા કે વલસાડ કોર્ટ છે તો વલસાડ કોર્ટની અંદર નોંધણી કરાવવાની. નવસારી કોર્ટ તો નવસારી કોર્ટની અંદર બધા ડોક્યુમેન્ટથી શું કરવું પડે? તો બધા ડોક્યુમેન્ટથી તમારે એને ફોર્મ ભરીને જમા કરાવવાનું રહે. શું શું છે આખી પ્રોસેસ આપણે ડીપમાં જોઈએ. તમારે પણ આનું પાલન કરવાનું છે તો બરાબર ધ્યાનથી જોઈ લેજો, એટલે યાદ રહી જાય તમારે શું કરવાનું છે. પહેલી પ્રોસિડિંગ શું છે? સૌથી પહેલાં રાજ્ય બારનું ફોર્મ ભરવાનું છે. તો તમને અહીંયા ફોટો દેખાય છે, બરાબર, બાર કાઉન્સિલનો ગુજરાતની ઓફિસ. એ ઓફિસની અંદર તમારે જવાનું છે. ત્યાં 14 પાનાનું ફોર્મ, એની વેબસાઇટ જે છે એની ઉપર પણ આપણને ફોર્મ મળી આવે છે. તો આ ફોર્મ જે 14 થી 16 પાનાનું છે એ ફોર્મ તમારે ભરવાનું છે. સૌથી પહેલાં પેજ પર તમારો ફોટો લગાડવાનો હોય. વકીલ જે તમારો સિનિયર હોય એની સાઇન હોય. તમારે નામ, નંબર, એડ્રેસ, સરનામું વગેરે અહીંયા તમને ફોટામાં દેખાતું હશે તે રીતે તમારે ભરવાનું છે, બરાબર, પહેલા પેજની અંદર. પછી બીજા પેજની અંદર તમારી ડિગ્રીઓ જે છે, LLBની ડિગ્રી છે, ગ્રેજ્યુએશનની ડિગ્રી છે, 10મા ધોરણની માર્કશીટ છે, 12મા ધોરણની માર્કશીટ છે, એના ફોર્મ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો એ પણ તમને અહીંયા દેખાતું હશે, એ પણ તમારે ભરવાનું છે. એ જ ફોર્મની અંદર 7મા 8મા પેજ ઉપર તમારે 2 એડવોકેટની સાઇન લેવાની છે. જે સિનિયર હોય તમારા અંદર 10 વર્ષ કરતાં વધારેનો પ્રેક્ટિસનો અનુભવ હોય, જેના અંદરમાં તમે કામ કરતા હોય, તેનો પણ તમારે શું કરવાનું છે? સહી સિક્કા કરાવવાના છે. અને એક એડવોકેટનો સહી સિક્કો ફ્રન્ટ પેજ પર, આગળ મેં તમને બતાવી ગયો તે મુજબ ફ્રન્ટ પેજ પર કરાવવાનું છે. એમ કરીને 14 પાનાનું તમારે ફોર્મ ભરવાનું છે. આઈ કાર્ડનું ફોર્મ ભરવાનું છે, ફીસ ભરવાની છે, એનું ફોર્મ ભરવાનું છે. તો જુદા જુદા કરીને 14 પાના તમારે જુદી જુદી ટૂંકમાં સાઇન કરવાની છે. દરેક ફોર્મના આજુબાજુમાં તમે અહીંયા જોઈ શકતા હશો કે સાઇન પણ અહીંયા જોવા મળે છે. તો આ રીતે ફોર્મ તમારે 14 પાનાનું ભરવાનું છે. ક્યાં? તો બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત. તો સૌથી પહેલાં જે તે રાજ્યના બાર કાઉન્સિલિંગમાં નોંધણી માટે ફોર્મ ભરવાનું. સાથે તમામ માર્કશીટ તમારે જોડવાની છે. 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશનની તમામ માર્કશીટ, ત્યાર પછી LLBની તમામ માર્કશીટ, બધી માર્કશીટ તમારે જોડવાની, ટ્રુ કોપી કરીને આપવાની છે. ટ્રુ કોપી એટલે પોતાની ટ્રુ કોપી પણ ચાલશે, તો એ આપવાની છે. 10માની, 12માની, ગ્રેજ્યુએટની, LLBની, પ્રેક્ટિસનો પુરાવો અને સહી. મેં તમને વાત કરી છે કે ફોર્મના અંદર 2 વકીલની સાઇન આપણને જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો તે ફોર્મમાં 2 વકીલની સાઇન જોઈએ, સહી સિક્કો જોઈએ. તો એ પણ તમારે ફોર્મની અંદર જ આપવાનો રહેશે. નક્કી કરેલી ફી ભરવી. તો નક્કી કરેલી ફી હાલમાં 750 છે, પછી ભવિષ્યમાં વધી જાય તો નક્કી નહીં, બરાબર. 750 છે એટલે હમણાં બોલું છું. ભવિષ્યમાં વધી જાય તો એમ ન કહેતા કે ભાઈ સર ફી વધી ગઈ, 750 નથી. હાલમાં 750 છે એટલે આપણે એટલી વાત કરીએ છીએ. પછી વધી જાય, દર વર્ષે કદાચ બદલી બી કાઢે તો કહી શકાય નહીં. પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 750 રૂપિયા છે. ચાલો, તો આ ફોર્મ તમારે ક્યાં જમા કરવાનું? બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની અંદર જમા કરાવવાનો. ચાલો, જમા કરાય એટલે તરત જ ચેકબેક તરત જ કરી લેતા હોય, બરાબર. ચાલો, તો આ વાત થઈ ગઈ અને તરત જ તમારી ફી વિશે બધું થઈ જાય. પછી ફોર્મ જમા થઈ ગયું પછી એની તપાસ થાય. તપાસ થાય એટલે કે એ લોકો બીજા મહિને અથવા તો જે મહિનાની અમુક તારીખ નક્કી કરેલ હોય એ તારીખે એ લોકોની મિટિંગ ભરાય. મિટિંગ ભરાય પછી જેટલા પણ ફોર્મ આવેલા હોય 30, 40, 50, 60, 100 એ ફોર્મને એ લોકો મંજૂરી આપે. ઓકે, તો બીજું શું? તપાસ કરવાનું કામ. આજે અરજી તમે આપી તપાસ કરવાનું કામ અને મંજૂરી આપવાનું કામ. તો જરૂરી દસ્તાવેજોની ચકાસણી થશે. અમુકની સેમેસ્ટરની માર્કશીટની હશે, અમુકની LCની હશે, બરાબર. માર્કશીટ ખોટી પણ હોઈ શકે તો એની તપાસ એ લોકો કરતા હોય. એ સમય દરમિયાન માર્કશીટને વેરીફાઈ કરવાનું કામ કરે. બહારની યુનિવર્સિટીવાળા હોય, BCom બહારથી કરેલું હોય, બોમ્બેથી કે અધરવાઇઝથી, તો એ લોકોની માર્કશીટ વેરીફાઈ કરવાનું પણ કામ કરે છે. ત્યારબાદ એ લોકો ચર્ચા વિચારણા કરે. મેં તમને કીધું કે મહિનાની અંદર એક મિટિંગ ભરે છે, ત્યાં ચર્ચા વિચારણા થાય છે. નોંધણી કરવામાં આવશે અને નોંધણી કરે તો તમને નોંધણીનો કાર્ડ આપે. નોંધણીનો કાર્ડ કેવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઈપનો તમારો જે નંબર હોય, બરાબર, G2690 જે હોય તે નંબર આપે અને વર્ષ તમારો 2026નું હોય તો 2026નું વર્ષ, 2025નો 2025નો, તો એ વર્ષ લખીને તમારો કાર્ડ આપવામાં આવે છે, બરાબર. તો આ કાર્ડ નોંધણીનો કાર્ડ છે. એની સાથે બીજું એક 2 વર્ષની પ્રેક્ટિસનો
શું આપે તમને અધિકાર પણ સાથે આપતા હોય. તો આ નોંધણી કાર્ડ આવી જાય તે વકીલાત કરવાનો તમને અધિકાર મળે છે. સાથે સાથે સનદ પણ આવશે. સનદ થોડીક લેટ આવશે, બરાબર. વર્ષ જેવું લાગે, કોઈને 8 મહિના લાગે, કોઈને 6 મહિના પણ લાગે, પણ આવશે. સૌથી પહેલાં કાર્ડ આવશે. આ કાર્ડ આવે પછી જ તમે AIBEનું ફોર્મ ભરી શકો છો. અધરવાઇઝ તમે AIBEનું ફોર્મ ભરી શકતા નથી. તો આ કાર્ડ આવી ગયો છે, જે તમે અહીંયા નમૂનામાં જોઈ શકો છો. ત્યાર પછી તમારે AIBનું ફોર્મ ભરવાનું રહે, બરાબર, એક્ઝામ પાસ કરવા માટે. તો આટલી પ્રોસિડિંગ્સ તમારે ક્યાં કરવાની છે? BCGની અંદર કરવાની છે, આ કાર્ડ આવી જાય ત્યાં સુધી. ચાલો, બીજી વાત આવે, કાર્ડ આવશે પછી સનદ પણ તમારી આવશે ફોટા સહિત. આ સનદનો ફોટો પણ તમે અહીં જોઈ શકો છો. સનદ કયા ટાઈપની આવે એટલે તમને ખબર પડે કે સનદ કોને કહેવામાં આવે. તો આ ટાઈપનો જે ફોટો છે તે તમને સનદ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારી પણ આ ટાઈપની સનદ આવશે. ઓકે, વાત પૂરી. હવે આગળની વાત કરીએ કે અપીલ. અપીલ મેં તમને કીધું કે કોઈનું ફોર્મ રિજેક્ટ થાય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ થાય તો એની અરજી ના કરે તો એ અપીલ કરી શકે છે. અપીલ ક્યાં કરી શકે છે? તો 12ના હુકમ સામે પણ અપીલ કરી શકે છે. મીન્સ કે 12માં નિકાલ લાવે, 12ના નિર્ણય સામે તકલીફ હોય તો BCIમાં જાય, દિલ્હીના અપીલ સામે તકલીફ હોય તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. તો આ અપીલ અંગેની જોગવાઈ છે. ત્યારબાદ નોંધણી કરવામાં આવે છે. પણ આપણે અહીંયા કીધું કે ભાઈ નોંધણી કરી દેવામાં આવે છે. તો દર મહિને જ એ લોકોની જે મિટિંગ ભરે ત્યારે અને નોંધણી કાર્ડ તમારા ઘરે આવી જાય છે પોસ્ટની અંદર. ઓકે, તો આ વાત પણ અહીં આવી છે. પછી સનદ આપશે. સનદનો ફોટો મેં તમને બતાવી જ ગયો છે ઓલરેડી કે સનદ કોને કહેવામાં આવે છે. ચાલો, એટલે વકીલાત તરીકે પ્રેક્ટિસ કરવાનો અધિકાર તમને મળી જાય. જ્યાં સુધી તમે AIBEની એક્ઝામ પાસ ના કરો ત્યાં સુધી ઓફિશિયલ એડવોકેટ કહેવાશો નહીં. પ્રેક્ટિસના કેસ લડી શકશો પણ અમુક ટાઈમ સુધી, વધારે નહીં. એ પેલો જે કાર્ડ આવશે, કાર્ડની સાથે એક લેટર આવશે, એની અંદર લખેલું જ હોય કે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે તમે પ્રેક્ટિસ કરવાનો અધિકાર આવે. તે ચોખ્ખી લાઇનથી લખેલું, વેલિડ થ્રુ, કેટલા સમય માટે આ કાર્ડ વેલિડ છે એ પણ લખેલું હોય, બરાબર. ચાલો, હવે આ પછી તમારે અપીલની તો વાત આપણે કરી ગયા. પછી AIBની એક્ઝામ પાસ કરવાની. તો AIBની એક્ઝામ પાસ કરવા માટે તમારે વેબસાઇટ પર ફરી પાછા 3,500 રૂપિયા આપીને ફોર્મ ભરવાનું છે. ઓપન બુક એક્ઝામ છે. જે સેન્ટર આવે તમારું રાજકોટનું સેન્ટર, અમદાવાદનું સેન્ટર, સુરતમાં સેન્ટર. દર વર્ષમાં 2 વાર એક્ઝામ લેવાશે, બરાબર. પહેલે વર્ષમાં એક જ એક્ઝામ લેવાતી, હવે 2 વખત લેવાશે, જૂનની અંદર અને ડિસેમ્બરની અંદર. એટલે તમારી વાળી જે હમણાં એક્ઝામ હશે તે ડિસેમ્બરની અંદર આવવાની શક્યતા રહેશે. જેણે સેમેસ્ટર 5 પછી ભરી દીધું તે આપી શકશે હમણાં. જેની માર્કશીટ ત્યાં જેણે લોચા લબાચામાં નથી પડવું તે સેમેસ્ટર 6ની માર્કશીટ આવશે, પછી આ ફોર્મ ભરશે અને ક્યાં તૈયારી કરશે અને ક્યારે એક્ઝામ આપશે? ડિસેમ્બરની અંદર. તો એણે AIBની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. AIBની એક્ઝામ પાસ કરશે. રોલ નંબર આધારે ઓનલાઈન બધું ભરવાનું છે વેબસાઇટ ઉપર. 3,500 એની ફીસ છે અને એ પાસ કરશો પછી તમારું રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટ આવશે પછી જ તમારે જિલ્લા અદાલતની અંદર ફરી પાછી નોંધણી કરાવવાની. કારણ કે જે જિલ્લામાં તમે રહેતા હોય ત્યાં તમારે પ્રેક્ટિસ તો કરવાની હોય ને. તો ત્યાં જિલ્લાની અંદર પણ તમારે શું કરવું પડશે? ફરી પાછી નોંધણી કરાવવી પડશે. તો જે તે જિલ્લાની અંદર, દાખલા તરીકે આપણે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડની અંદર જે કોર્ટ છે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ વલસાડ, બરાબર. તો તેના અંદર તમારે એક ફ્રન્ટ પેજ ઉપર અરજી કરવાની કે ભાઈ મેં આ ટાઈપ, મારો આ રોલ નંબર AIBનો આ તો બાર કાઉન્સિલિંગ સનદની અંદર આ મારો 12નો નંબર છે અથવા તો સનદનો નંબર છે, આ તારીખે મેં એક્ઝામ પાસ કરી છે અને મને પ્રેક્ટિસ તરીકે નોંધણીનો અધિકાર આપો. તો એ રીતે તમારે આખું નોંધણી માટેનું રજિસ્ટ્રેશન કરવા માટે એક ફોર્મ ભરવાનું, જાતે ટાઈપ કરવાનું છે અને સાથે બધા ડોક્યુમેન્ટ 10માની 12માની LC, બરાબર, એના ફોટો આપવાનો. જેવું તમે આપો, આ ક્યારે આપી શકો? BOP આવે એટલે કે COP આવે તે BOPની પણ COP, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ. સર્ટિફિકેટ પ્રેક્ટિસ કોને કહેવામાં આવે? તો જો અહીંયા તમને ફોટો દેખાય, આ સનદ નથી પણ શું છે? COP તરીકે ઉપર લખેલું જ છે COP, બરાબર. આ ક્યાંથી આવશે? આ AIBની એક્ઝામ પાસ કરશો તો દિલ્હીથી આવશે, બરાબર. દિલ્હીથી તમને મળશે. એને કહેવામાં આવે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ, COP. આ પણ તમારે મેળવવાનું છે. તો જિલ્લાની અંદર જ્યારે તમે નોંધણી કરાવો તો તમારે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, LC, ગ્રેજ્યુએશનની બધી માર્કશીટ, LLBની બધી માર્કશીટ, પ્લસ સનદની માર્કશીટ, પ્લસ આ COPની માર્કશીટ, પ્લસ AIBની એક્ઝામ પાસ કરેલી હશે એની માર્કશીટ કે કેટલા માર્ક્સ તમે ખરેખર પાસ છો કે ફેલ છો એ. હવે COP ક્યારે આવે? તમે AIBની એક્ઝામ પાસ કરો તો જ આવે, નહીં તો નહીં આવે. ને એ પછી 8-9 મહિના પછી આવે. એક્ઝામ પાસ કરીને 8-9 મહિના પછી આવે. તો એની પણ અહીંયા વાત આપણે કરવાની છે. ઓકે, જે આ રિયલ લાઈફની વાત છે પણ આપણે અહીંયા લખી દેવાનું કે AIBની એક્ઝામ પાસ કરવી હોવી જોઈએ. જિલ્લા અદાલતમાં નોંધણી કેવી રીતે થાય? તો તમામ દસ્તાવેજ તેમજ AIBની માર્કશીટ એટલે કે COP, સનદ અને તમામ આપણી માર્કશીટ આપીને પછી જિલ્લામાં તમારે જે તે જિલ્લા, નવસારીવાળો નવસારીમાં, સુરતવાળો સુરતની અંદર, બરાબર, ત્યાં શું કરશે? પોતાની નોંધણી કરાવશે. તો આખી જે પ્રોસિજર છે તે આ છે રિયલ લાઈફમાં. તો તમારે પણ આ કરવાનું છે. આજે ફોર્મ ભરવાનું છે, બરાબર. સૌથી પહેલાં તમારે બહાર ક્યાં જવાનું છે? તો એક્ઝામનું બધું ડોક્યુમેન્ટ રેડી થઈ જાય એટલે ફોર્મ ભરીને BCGમાં તમારે જવું પડશે. ત્યાંથી પછી તમારો નોંધણી નંબર આવશે. પછી નોંધણી નંબર આવે તો જ તમે AIBના ફોર્મ ભરી શકો, અદરવાઇઝ ભરી શકતા નથી. તો એ પણ વાત આવશે. પછી એક્ઝામ પાસ કરીને પછી જિલ્લામાં તમારે નોંધણી કરાવવાની. એટલે હજુ તમારા પાસે 1.5 વર્ષ જેટલો ટાઈમ જશે, બરાબર. વકીલ એઝ અ
બધું કરતા, જિલ્લામાં નોંધણી કરાવતા. ઓકે, પણ તમે પ્રેક્ટિસ કરી શકશો કારણ કે તમારી પાસે નોંધણીનો કાર્ડ આવી જતો હોય અમુક ટાઈમ માટેનો. ઓકે, તમને સત્તા મળી જતી હોય. તો આ આખી પ્રોસિડિંગ છે તે નોંધણીની છે. રિયલ લાઈફમાં પણ કામ લાગશે એટલે હું થોડીક ડીપમાં ચર્ચા કરી. તમારી એક્ઝામમાં તમારી રીતે વાત કરી દેવાની અને બેઠું બેઠું લખી આવશો તો પણ વેલ એન્ડ ગુડ છે, કોઈ ખોટું નહીં આપશે. રિયલ લાઈફમાં આવી રીતે થાય છે એટલે. ચાલો, તો આ નોંધણીની રીત હતી. અપીલની વાત આપણે કરી ગયા છે તો અપીલની વાત હું અહીંયા કરતો નથી. તમે અહીંયા મુદ્દામાં લખી દેશો ભાઈ અપીલ આવે તો અપીલમાં આ રીતે અપીલ કરી શકાય છે અને પછી નોંધણી કરવામાં આવે છે. તો નોંધણી અહીંયા કાર્ડ આવે એટલે થઈ જાય. એવીની એક્ઝામ પાસ કરે એટલે થઈ જાય, પ્લસ અદાલતમાં નોંધણી કરાવે એટલે તમે એડવોકેટ બની જાવ છો. અને પછી પણ બાર કાઉન્સિલનું ગુજરાત BCG છે, તમારી પાસે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ને એવું બધું ભરાવતા રહી 2-3 વર્ષે તમારે આપવું પડશે કે કયા કયા જિલ્લા અદાલતની અંદર પ્રેક્ટિસ કરો છો, કયા અદાલતની અંદર કયા કયા કેસ લડ્યા, એના નંબર આપો. બરાબર, એટલે ઈ કોર્ટ પરથી તમારો નંબર કાઢીને પછી સાઇન કરાવવી પડે. તો આવું બધું પણ કરવાનું આવશે. ઓકે, ચાલો, ખાલી તમે રજિસ્ટ્રેશન કરાવી દેશો કે ભાઈ અહીંયા થઈ ગયું, નોંધણી થઈ ગઈ, એવીની એક્ઝામ પાસ થઈ ગઈ એટલે મેં વકીલ બની ગયો અને પછી પ્રેક્ટિસ નહીં કરશો તો પણ તકલીફમાં મૂકી શકાય. બરાબર, આ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. હવે નોંધણી સંબંધિત કેસની આપણે વાત કરીએ છીએ. નવા મુદ્દામાં નોંધણી સંબંધિત 2 કેસ આપણે અહીંયા લીધેલા છે. એ કેસની આપણે વાત કરીએ. પહેલો કેસ છે તે સજા થયેલી છે અને પછી શું કરે છે, નોંધણી કરાવે છે ફરી પાછી, એની વાત છે. અને બીજી વાતની અંદર કોઈ અમુક વ્યક્તિ છે જે ધંધો કરે છે, શું એ પ્રેક્ટિસ કરી શકે કે નહીં, તો એનો ચુકાદો પણ આપણે અહીંયા લખી દઈએ. પહેલી જે વાત છે JN ગુપ્તા વર્સિસ IG આસામ. શું છે? JN ગુપ્તા વર્સિસ IG આસામ 1969, બરાબર, 1969નો કેસ છે. ઓકે, એના અંદર શું કહેવામાં આવેલું છે કે જેલની સજા એક વ્યક્તિને થયેલી હતી. આ વકીલ જ હશે તો જેલની સજા થયેલી હશે. જેલની સજા થયેલી હતી, જેલમાંથી મુક્ત થઈ જાય છે. પછી 2 વર્ષ બાદ સનદ મેળવવા માટે અરજી કરે છે. આ એડવોકેટ જ હશે, બરાબર, એણે સનદ મેળવેલી હશે અને એને જેલની સજા થાય છે. જેલની સજા થઈ ગયા પછી મુક્ત થઈ જાય છે, જેલમાંથી બહાર આવી જાય છે, સજા પૂરી થઈ જાય છે. પછી 2 વર્ષ પછી શું કરે છે, સનદ માંગે છે કે ભાઈ મારી સનદ મને આપો, મારે ફરી પાછી પ્રેક્ટિસ કરવી છે. તો શું સનદ આપશે BCG વાળા અથવા કોઈ વ્યક્તિ બાર કાઉન્સિલિંગ વાળા? અહીંયા શું કીધું છે, કોર્ટે કહ્યું કે સનદ માટે અરજી સ્વીકારશે. તમે અરજી કરી શકો છો, એઝ એ પ્રેક્ટિસ પણ કરી શકો છો. એટલે સજાના 2 વર્ષ પૂરા થઈ ગયા હોય, તમે નિર્દોષ મુક્ત જાહેર થઈ ગયો અથવા સજા પૂરી થઈ જાય પછી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. કાયમી ગેરલાયકાત ગણાશે નહીં. બરાબર, કાયમી ગેરલાયકાત નથી. અહીંયા ગેરલાયકાત આવે ને કે સજા થયેલી હોય તો પ્રેક્ટિસ નહીં કરી શકે, એવું નથી. તો ભાઈ સજા પૂરી થઈ ગઈ પછી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. એવું કયા કેસમાં કહેવામાં આવેલું છે? JN ગુપ્તા વર્સિસ IG આસામ 1969ની અંદર બુકની અંદર આપેલો જ છે, ત્યાંથી પણ તમે અહીંયા લખી શકો છો. તો આ એક કેસ તમારે યાદ રાખવાનો છે. JN ગુપ્તાવાળો કયો છે? જેલની સજાવાળો કેસ. 2 વર્ષમાં મુક્ત થાય પછી અરજી કરી શકે. બીજા કેસની વાત કરીએ, HL મુલાણી વર્સિસ બાર કાઉન્સિલિંગ ઓફ મહારાષ્ટ્ર. BCGની જગ્યાએ BCM, બરાબર, બાર કાઉન્સિલિંગ ઓફ મહારાષ્ટ્રની વાત કરેલી છે. સ્ટેટ બારની વાત છે. એ કયો કેસ છે? 1996, 1996નો કેસ છે. હવે એની અંદર શું થાય છે તો એની વાત આપણે કરીએ. અરજદાર હતો તબીબી વ્યવસાય હતો, એટલે કે ડૉક્ટર હતો. તબીબી એટલે ડૉક્ટર કહેવાય. અને કાયદાની ડિગ્રી પણ એણે મેળવેલી હતી. તો ડૉક્ટર તો છે જ, બરાબર, પ્લસ કાયદાની ડિગ્રી પણ મેળવેલી છે. આપણે અહીંયા પણ ઘણા ડૉક્ટર હશે જેણે MBBS કરેલું હશે, BHMS કરેલું હશે અને પછી અહીંયાથી LLBની ડિગ્રી પણ લીધેલી હશે. એડવોકેટ તરીકે નોંધાવવા માંગે, એણે એડવોકેટ તરીકે નોંધણી કરવા માટે અરજી કરી, બરાબર. તો BCI વાળાએ શું કીધું અથવા તો સ્ટેટ બાર વાળાએ શું કીધું કે તેની અરજીનો અસ્વીકાર કર્યો, ના પાડી કે ભાઈ તમે ડૉક્ટર છો, બરાબર, ડૉક્ટર એ ફૂલ ટાઈમ વ્યવસાય છે, બરાબર ને, એટલે તમે પ્રેક્ટિસ કરી શકતા નથી, વકીલ બની શકતા નથી, કારણ કે તમારો ધંધો છોડી દો કાં તો પછી વકીલાત કરો. 2માંથી એક જ વસ્તુ તમે કરી શકો છો. એક સાથે 2 સિક્કા તમે કરી શકતા નથી, બરાબર ને. એક જ વ્યક્તિ 2 ઘોડા પર ન ચડી શકે એવું કહેવામાં આવેલું છે. ઓકે, તો એક સાથે 2 ઘોડા પર સવાર થઈ શકે નહીં. તો BCI વાળા તો ના પાડી એટલે પેલો ભાઈ સુપ્રીમમાં ગયો, અરજી કરી, અપીલ કરી. સુપ્રીમવાળાએ પણ કીધું કે ભાઈ તબીબી વ્યવસાય એ સંપૂર્ણ વ્યવસાય છે અને વકીલાતનો વ્યવસાય પણ સંપૂર્ણ વ્યવસાય છે. એટલે કે તમે કાં તો આ જગ્યાએ જઈ શકો, કાં તો આ જગ્યાએ જઈ શકો, કાં તો ડૉક્ટરનું કામ કરો, કાં તો વકીલનું કામ કરો. બંને એક હાથે તમે કરી શકતા નથી. તો આ વાત અહીંયા આવે છે. આપણે ગેરલાયકાતની અંદર અહીંયા વાત કરેલી હતી કે અન્ય વ્યવસાયના ધંધામાં જોડાયેલા હોય તો તમે પ્રેક્ટિસ કરી શકતા નથી. તમારે અહીંયા પણ એ લાગુ પડે છે કે તમે અન્ય વ્યવસાયમાં જોડાયેલા હોય, સરકારી હોય, ધંધામાં, વેપારમાં ફૂલ ટાઈમ તમે કામ કરતા હોય તો તમારી સનદ લઈ લેવામાં આવશે. તમે પ્રેક્ટિસ કરી શકતા નથી. અને ખબર પણ પડી કે આ ભાઈ 2 ધંધા કરતો છે તો એની શું થશે? સનદ ઓટોમેટિક જપ્ત થઈ જશે. ઓકે, ચાલો, પાર્ટ ટાઈમ કામ કરતા હોય તો વાત અલગ છે, બરાબર, ફૂલ ટાઈમ હોય તો નહીં ચાલે. તો એની પણ વાત યાદ રાખજો. એટલે 2 ધંધા તમે કરી શકતા નથી. તો આ વાત કયા કેસની અંદર હતી? HL મુલાણી વર્સિસ BCM, એટલે કે બાર કાઉન્સિલિંગ ઓફ મહારાષ્ટ્ર. સ્ટેટ બારની વાત છે, ત્યાં લખી દેવાની. બાર કાઉન્સિલિંગ ઓફ મહારાષ્ટ્ર 1996નો કેસ છે.
એમાં વ્યવસાય હતો ડૉક્ટર તરીકે, અને એને બંને વસ્તુ કરો તો ડૉક્ટરી પણ કરવી હતી અને વકીલ પણ બનવું હતું, તો ના પાડી દીધી. કાયદાનો વ્યવસાય પૂર્ણ સમયનો વ્યવસાય છે, એકસાથે 2 ઘોડા પર સવાર થઈ શકાય નહીં. એટલે એડવોકેટ સંપૂર્ણ સમયનો હોવો જોઈએ, હોય તો સંપૂર્ણ સમયનો હોવો જોઈએ, પૂર્ણ સમયનો અપૂર્ણ સમયનો હોવો જોઈએ નહીં. અડધો કામ આ બાજુ કરે ને અડધું કામ આ બાજુ કરે એ નહીં ચાલે. તો આ કેસની અંદર કહેવામાં આવેલું છે, મોસ્ટ આઈએમપી કેસ છે. કયો છે? HL મુલાણી વર્સિસ બાર કાઉન્સિલિંગ ઓફ મહારાષ્ટ્ર, સ્ટેટ બાર કાઉન્સિલિંગ ઓફ મહારાષ્ટ્ર એવું લખી દેવાનું રહેશે. ચાલો, તો આ રીતે તમારે સવાલને અભિપ્રાય આપવાનો છે. સૌથી પહેલે શું છે? પ્રસ્તાવના લખવાની છે. પછી એડવોકેટની નોંધણીની 3 મુદ્દાઓ. સૌથી પહેલાં એડવોકેટની નોંધણીની વાત ક્યાં કરેલી છે? સેક્શન નંબર 24માં. એમાં લાયકાત શું છે, કોણ બની શકે વકીલ તે. પછી ગેરલાયકાતની વાત કરવાની. પછી એડવોકેટની નોંધણીની રીત, કેવી રીતે નોંધણી કરવામાં આવે છે, તો આખી પ્રોસિડિંગ્સ તમારે પ્રક્રિયા લખવાની છે મુદ્દા બનાવીને. પછી નોંધણી સંબંધિત કેસ લખવાના, અને છેલ્લે તમારે શું લખવાનું છે? સમાપન લખવાનું છે અને વાતને પૂર્ણ કરવાની. સમાપનમાં શું લખી દેવાનું છે? આ વકીલાત કરવાનો અધિકાર કોને છે? જેણે AIBની એક્ઝામ પાસ કરેલી હોય, BCGની અંદર એટલે કે બાર કાઉન્સિલિંગ, સ્ટેટ બાર કાઉન્સિલિંગની નોંધણી કરાવેલી હોય, પ્લસ ફી બી વગેરે ભરેલી હોય, ઉંમર કેટલી હોય? 21 વર્ષની હોય, AIBની એક્ઝામ પાસ કરેલી હોય તેવી વ્યક્તિને શું કરવામાં આવેલ? સેક્શન નંબર 24 મુજબ વકીલાતનો અધિકાર આપવામાં આવેલ છે. એટલે કે એ વ્યક્તિ નોંધણી કરાવી શકે, એ સિવાયનો કોઈ વ્યક્તિ નોંધણી કરાવી શકતો નથી. તો આમ વકીલાત કરવાનો અધિકાર તેને જ મળે છે જે BCI અને BCG એટલે કે રાજ્ય બાર કાઉન્સિલિંગની વાત અંતર્ગત નોંધણી કરાવેલી હોય, તેમજ AIBની એક્ઝામ પાસ કરેલી હોય, તેમજ જિલ્લા અદાલતની અંદર વકીલાત તરીકે નોંધણી કરાવેલી હોય. આ રીતે નોંધણી કરાવેલી હોય બધું આપીને તે વ્યક્તિને શું કરવામાં આવે? તો વકીલાત કરવાનો અથવા તો પ્રેક્ટિસ કરવાનો અધિકાર મળે છે. એ સિવાયનો કોઈ વ્યક્તિ કોઈ પણ અદાલતની અંદર પ્રેક્ટિસ કરી શકતો નથી. ચોખ્ખા શબ્દોમાં કીધેલું છે કે ભાઈ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે ટ્રિબ્યુનલ કે તાબાની જે કોર્ટ છે, સેશન કોર્ટ છે કે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય, એની અંદર તમે પ્રેક્ટિસ કરી શકતા નથી. આ બધી વાત આપણને ક્યાં જોવા મળે છે? સેક્શન નંબર 24ની અંદર જોવા મળે છે. તો આ રીતે તમારે સવાલ આવે તો વ્યવસ્થિત મુદ્દા પાડીને સમજાવવાનો છે. પ્રસ્તાવનાથી માંડીને બધા જ કેસો તમારે અહીંયા સમજાવવાના રહે છે. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર. તમને સ્ક્રીનશોટ જોતો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હું 30 સેકન્ડ માટે સ્ક્રીનશોટ માટે જગ્યા રાખું છું.